હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3માં ઓહમનો નિયમ અવરોધ વિશેની વાત કરેલી છે, એટલે ત્યાંથી આપણું આ લેક્ચર છે એ આગળ વધારીએ. તો ઓહમના નિયમમાં એક વસ્તુ આપણે એવી કીધેલી છે કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર અચળ આવે, જેને આપણે વાહકનો અવરોધ એવું કીધું છે. હવે છેલ્લે જ્યાં આપણે અટકેલા હતા કે વાહકના અવરોધને લંબાઈ સાથે સમચલન અને આડછેદ સાથે વ્યસ્ત ચલન હોય, તો હવે આ બંને ચલન જે છે એને ભેગા કરી લઈએ આપણે, તો સંબંધ કંઈક આપણને આવો મળેલો હતો, r બરાબર રો l બાય a. આમાંથી આપણે રો જે છે એને વાહકની અવરોધકતા એવું નામ પાડેલું છે, વાહકની અવરોધકતા. હવે અહીંથી આપણે જો થોડા આગળ વધીએ તો v = IR લખી શકાય. હવે એમાં માનો કે આપણું વાહક છે ટોટલ L લંબાઈનું હોય, તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે V નામ પાડેલું છે, જો આમાં પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો V બરાબર ED પરથી આવું લખી શકાય, V બરાબર EL. એમાં E જે છે એ આપેલું વિદ્યુત ક્ષેત્ર છે અથવા તો અંદર રચાયેલું વિદ્યુત ક્ષેત્ર, અને L છે એ વાહકની લંબાઈ છે. તો આ સંબંધ હું અહીંયા મૂકી દઉં, EL = પ્રવાહ as it is, R ની જગ્યાએ રો L બાય A મૂકી દઈએ આપણે. તો એક ખાસ જાતની રાશિ હું અહીંયા વ્યાખ્યાયિત કરીશ, એક I અને એક A, બંનેને ભેગા કરી દઈએ આપણે. I શું છે? વાહકમાં વહેતો સ્થિર પ્રવાહ. આ શું છે? આડછેદ, વાહકનું આડછેદ. તો આ જે રાશિ આવી એને આપણે J નામ પાડી દીધું છે. વ્યાખ્યા કરી દઈ. વહનની દિશાને લંબ, શબ્દો પકડજો, વહનની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એને આપેલા વાહકમાં પ્રવાહ ઘનતા કહેવાય. વ્યાખ્યા ફરીથી એકવાર જોઈ લઈ. વાહકમાં વહનની દિશાને લંબ એવા એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, માપશું શેમાં? એમ્પિયર પર મીટર સ્ક્વેરમાં. શું બતાવે છે? અત્યાર પૂરતું આપણે એવી ચર્ચા કરી લઈ કે વહનનો પ્રકાર બતાવે છે. સૂક્ષ્મ રાશિ છે. સૂક્ષ્મ રાશિ એટલે શું? વાહકના જે તે આડછેદ પાસેથી વહન કઈ રીતે થાય છે એનો અંદાજ આપે છે. અને છે ઈ સદિશ રાશિ, જેની દિશા પ્રવાહની દિશામાં અથવા ધનભારની ગતિની દિશામાં લેવામાં આવે. આ આપણે નક્કી કરેલું છે. વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં અથવા ધનભારની ગતિની દિશામાં લેવામાં આવે છે. એટલે હવે અત્યારે મારા માટે જો વહન આ બાજુ થતું હોય, વિદ્યુત પ્રવાહનું વહન, તો મારે જે ની દિશા છે એ આ બાજુ લેવાની આવે, સદિશ તરીકે પ્રવાહની દિશામાં. શબ્દ એક ફરીથી તમને કહી દઉં. આપણે રૈવાજિક પ્રવાહ જે લઈએ છીએ, રૈવાજિક પ્રવાહ એટલે શું? તો હકીકતમાં વાહકમાં જ્યારે વિદ્યુત ભારોનું વહન થાય છે ત્યારે શું ઘટના બને છે? ઇલેક્ટ્રોન જે છે, અત્યારે મેં જે પરિસ્થિતિ બતાવેલી છે એમાં વાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ખેંચાય છે. મતલબ કે ઋણ ભાર છે એ આ બાજુ ખેંચાય છે, ઇલેક્ટ્રોન પેલી બાજુ ખેંચાય છે. પણ વર્ષોથી
આપણે ધનભારની ગતિને સૈદ્ધાંતિક રીતે ધ્યાનમાં લીધી છે એટલે ધનભાર આ બાજુ જાય છે એવું કહેવાય એઝ એ હોલ, તો એને રૈવાજિક પ્રવાહ કહેવાય. ધનભારની ગતિ તો રૈવાજિક પ્રવાહની દિશા એટલે ધનભારની ગતિ, અને ધનભારની ગતિ જે બાજુ થતી હોય એ બાજુ આપણે પ્રવાહ ઘનતા લેવાનું છે. તો હવે હું આ રાશિ અહીંયા એડ કરી દઉં તો આપણું સમીકરણ શું બનશે? EL is equal to I by A ની જગ્યાએ આપણે J મૂકી દઈ rho L. હવે એમાંથી હું L કાપી લઉં તો E is equal to J rho. અહીંયા rho શું છે? અવરોધકતા. હું આમાં છેડે એને લઈ જાઉં તો J is equal to 1 by rho E લખી શકાય, અથવા આને હું સિગ્મા બતાવું જ્યાં સિગ્મા is equal to 1 by rho, જેને અવરોધકતાનો વ્યસ્ત એટલે કે વાહકની વાહકતા કહેવાય. અવરોધકતાનો વ્યસ્ત આ સિગ્મા ધ્યાનમાં રાખજો. અગાઉનું જે ચેપ્ટર છે એમાં આને પૃષ્ઠભાર ઘનતા કહેતા હતા, એટલે સંકેત છે એ થોડા ધ્યાનમાં રાખશું આપણે. આ જે છે એ વાહકની વાહકતા છે અત્યારે આ ચેપ્ટરમાં, એટલે હવે અવરોધકતાનો વ્યસ્ત છે. અહીંયા અવરોધકતાનો એકમ આપણે શું કરેલો હતો? ઓમ. મીટર સ્ક્વેર બાય મીટર એટલે ઓમ મીટર. તો વાહકતા માટે એકમ શું થશે? ઓમ નું ઊંધું એને લખાય છે આવી રીતે મો, અને મીટર નું ઊંધું ધેટ ઇઝ મીટર ઇન્વર્સ. આ એકમ થાય વાહકતાનો. હવે આના ઉપરથી આ જે સંબંધ આપણને દેખાય એમાં આ બંને સદિશ રાશિ છે. અત્યારે જો જે આકૃતિ આપણે કાચી બનાવેલી છે એમાં વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ બાજુ જો ઓલો રૈવાજિક પ્રવાહ છે, મતલબ કે ધનભાર આ બાજુ જ ગતિ કરે છે, ચોખ્ખો વિદ્યુત ભાર નેટ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને જેની દિશા એક જ છે, તો આ જ સંબંધને J is equal to sigma E લખી શકાય. હવે એક્ચ્યુઅલમાં આ આપણે સમીકરણ જે બનાવ્યું એ ઉતારેલું છે ક્યાંથી? ઓહમના નિયમમાંથી બનાવેલું છે, V બરાબર IR માંથી. એટલે આ જે સંબંધ છે એને ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ કહેવાય, અને આ જે છે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. સદિશ સ્વરૂપ જે તારવણી છે એને આપણે ધ્યાનમાં રાખશું. હવે થોડુંક આપણે વાહકની અંદર ડોક્યું કરી, કારણ કે આપણે જે હમણાં વાત કરી કે વિદ્યુત ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ખેંચાય. હવે એ ઇલેક્ટ્રોન માટે મેં દિશા બતાવેલી છે, પણ હકીકતમાં કોઈ પણ વાહક આપણે લઈ લઈએ તો વાહકની અંદર જે ઇલેક્ટ્રોન છે એ સીધી રેખામાં તો ગતિ ન જ કરતા હોય, તો અંદર શું ઘટના બને છે વેગના સંદર્ભમાં, બળના સંદર્ભમાં, એની ચર્ચા કરી. આપણે અગાઉ એક વખત વાત કરેલી છે કે વાહક ઉપર, આના પહેલાના લેક્ચરમાં, કે વાહક ઉપર જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ ન હોય ત્યાં સુધી એમાં વિદ્યુત ભાર વાહક, ખાસ કરીને સુવાહક જો હોય તો એની અંદર વિદ્યુત ભાર વાહક જે છે સુવાહકમાં આપણા માટે ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, કોઈ ચોક્કસ દિશામાં એમનો પરિણામી વેગ ન હોય, ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બરોબર. આ અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી છે, એટલે તમને એમાં પરિણામી પ્રવાહ મળે જ નહીં. સ્વાભાવિક છે, કારણ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી રિઝલ્ટ એટલે કે પ્રવાહ ન મળે. હવે માનો કે મારી પાસે કોઈ એક વાહક છે, એક નળાકાર લઈ આપણે, હવે આ નળાકારનું આડછેદ આપણે એ ધારી લઈએ છીએ. આમાં ગતિ કરતા અસંખ્ય ઇલેક્ટ્રોનમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનનો હું ગતિપથ છે એ દર્શાવું.
માનો કે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ગતિ કરતા હોય, આ ટાઈપની કંઈક અસ્તવ્યસ્ત એની ગતિ હોય વાહકની અંદર, એટલે તમે પરિણામી મેં કીધું એમ પ્રવાહ ગોતવા જાઓ તો કોઈ એક ચોક્કસ આડછેદમાંથી નેટ જથ્થો આપણને મળે નહીં. તો એવું કહેવાય કે આવા અસંખ્ય ઇલેક્ટ્રોન માટે જો આમાં ઇલેક્ટ્રોનનો વેગ vi હોય અને n જેટલા કુલ ઇલેક્ટ્રોન જો અંદર હોય તો સિગ્મા i = 1/n vi/n કરું તો 0 જ મળે. બહુ જ ફંડામેન્ટલ વસ્તુ છે, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ સમયગાળામાં કોઈ એક ચોક્કસ આડછેદમાંથી ડાબી બાજુ જતા હોય એટલા જ ઇલેક્ટ્રોન કોઈ એક ચોક્કસ તે જ સમયગાળામાં તે જ આડછેદમાંથી જમણી બાજુ જતા હોય. એટલે ગેરહાજરીમાં તમને ચોખ્ખો વિદ્યુતભાર છે એ આડછેદમાંથી મળે નહીં. હવે માનો કે તમે ક્ષેત્ર એપ્લાય કર્યું, હું આમાંથી એક નાનો એવો કટકો લઉં છું એના ગતિપથનો. ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન જે છે આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અહીં સુધી, એટલે માનો કે A થી B સુધી. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી છે, માનો કે આ બાજુની દિશાનું, તો ઇલેક્ટ્રોન ઉપર બળ કઈ બાજુ લાગશે? સ્વાભાવિક છે આ બાજુ ઇલેક્ટ્રોન પર બળ લાગશે. એટલે હવે ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકારના વેગની અસર હેઠળ છે. એક તો એનો પોતાનો જે ઓલરેડી હતો એ, અને બીજો જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે મળે એ. તો હવે એવું કહેવાય કે તમે જે ક્ષેત્ર આપેલું છે એ ફિક્સ છે. તો બાહ્ય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થાય? A = E/m. આપણે શું યુઝ કર્યું છે? સિગ્મા f = ma લખેલું છે જસ્ટ. એમાં f ની જગ્યાએ તમે શું લખી શકો? q × E. એમાં q એટલે જે વિદ્યુતભાર ગતિ કરે છે, E જે છે એ અપાયેલું ક્ષેત્ર છે. મતલબ કે આટલો પ્રવેગ મળશે. કઈ બાજુ? ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં. માઈનસ આપણે એનો લખી, એટલે આટલો પ્રવેગ એને મળશે વધારાનો. તો એવું કહેવાય કે આ પ્રવેગની અસર હેઠળ ઇલેક્ટ્રોન અચળ પ્રવેગી ગતિ કરશે. અચળ પ્રવેગી. હવે આ જે અચળ પ્રવેગી ગતિ છે એ આપણા ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતા પદાર્થની અચળ પ્રવેગી ગતિ જેવી ન હોય. બહુ સ્વાભાવિક છે. માનો કે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હું આ ચોકને મૂકી દઉં તો એ પ્રવેગિત છે, એના વેગમાં સતત વધારો થઈ રાખશે. શું કામ? વચ્ચે અંતરાય નથી. આમાં એવું નહીં બને. ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત થાય, મતલબ એના વેગમાં ફેરફાર થાય, પણ અંદર જે બંધારણ છે એમાં એ સતત અથડામણ અનુભવશે. જો એ અથડામણ અનુભવે તો પાછો તે સમયે એક ક્ષણ માટે એનો વેગ બદલાઈ જાય. એનો વેગ કદાચ શૂન્ય બને એવું બને, પલટી મારે એવું બને, પણ એનો વેગ જે છે એ સતત વધશે નહીં. મતલબ કે આખો જે ગતિપથ છે એના કટકા ટુકડા થઈ જવાના. તો આપણે કોઈ એક ચોક્કસ ઇલેક્ટ્રોન t સમયગાળા માટે ધ્યાનમાં લઈ, અત્યારે જે મેં પિક્ચર દેખાડેલું છે હવે એમાં બનશે કેવું કે ભાઈ એનો શરૂઆતનો વેગ, માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન અથડાય છે. હવે પહેલા તો જોઈ લો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કઈ દિશામાં હશે? ક્ષેત્રથી વિરુદ્ધ. એટલે આ પ્રવેગિત થાય એટલે એનો ગતિપથ આવો કંઈક આવે. બંધારણમાં કોઈ એક જગ્યાએ અથડાય, ફરીથી પાછો અહીંયાથી ખેંચાય, ફરીથી પાછો આ બાજુ ખેંચાય. મતલબ કે એ કંઈક અસરકારક સ્થાનાંતર કરશે પહેલાની કમ્પેરિઝનમાં. આ કયું? ક્ષેત્રની હાજરીમાં. તો હવે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન છે એ ઢસડાય છે, થોડોક આ સાઈડ ખેંચાય છે. તો આપણે શું કરીએ છીએ? t સમયગાળા માટેની ગતિનું જો અવલોકન કરી
તો અહીંથી શરૂ થાય, પ્રવેગિત થાય, આ જગ્યાએ એનો વેગ છે એ કોઈ ચોક્કસ બને, અથડાય, ફરીથી પાછો શરૂ કરે, તો એ જ્યારે શરૂ કરે ત્યારે એનો વેગ હું vi ધારી લઉં. I માં ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ. વસ્તુ ધ્યાનમાં લેજો, એક જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈ જઈ, કોઈ એક ચોક્કસ અથડામણ થાય છે અને અથડામણ પછી તરત જ એનો વેગ vi છે. તો હવે t સમય બાદ વેગ મારે જોતો હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો યુઝ કરી શકાય. તો v at t time is equal to vi. આપણે સમીકરણ આ યુઝ કરી છે, v0 plus at plus a ti, જેમાં પ્રવેગ આપણી પાસે છે minus ee by m ti. આ t સમયનો એનો વેગ થાય છે એક ઇલેક્ટ્રોનનો. હવે આ જે છે એ દરેક ઇલેક્ટ્રોન માટે બનશે કટકા, મતલબ કે આ કટકાનો અલગથી, આ કટકાનો અલગથી આવું બને રાખશે. તો હવે હું સરેરાશ વેગ જો કાઢું, સરેરાશ વેગ એટલે એને હું એવરેજ vt લખી નાખું is equal to એવરેજ vi માઈનસ આ ત્રણ પદ તો અચળ છે e by m એવરેજ ti. હવે જુઓ આ કોણ છે, દરેક પ્રારંભિક વેગ જે છે અથડામણ પછી તરતના વેગ એની સરેરાશ છે. હવે ઈ સરેરાશ જો લેવા જઈએ તો આપણે પહેલા જ વાત કરેલી છે કે આ સરેરાશ શૂન્ય જ આવશે. એટલે કે એવું બનશે કે અથડામણ પછી એનો વેગ કોઈ વખત જમણી બાજુ હશે, કોઈ વખત ડાબી બાજુ હશે, એટલે આ પદ તમે સરેરાશ કાઢો એટલે 0 જ આવે. આને આપણે નામ પાડી દઈએ અત્યારે vd minus ee by m, અને આ જે ટાઈમ આવે છે એને હું નામ પાડી દઉં છું ટાઉ. સરેરાશ ti, સરેરાશ ti એટલે શું, અહીંથી અહીં સુધીનો સમયગાળો આમાં ઇલેક્ટ્રોન માટે. એવું બનશે કે કોઈ એક ઇલેક્ટ્રોન છે, માનો કે આ 2 સેકન્ડ હોય, અહીંથી અહીંયા અથડાય, અથડામણથી અથડામણ 2 સેકન્ડ, તો હવે આગળની કોઈ અથડામણમાં ઈ 3 સેકન્ડે ભટકાય એવું બને, એની પહેલાની કોઈ અથડામણમાં ઈ 1.5 સેકન્ડે ભટકાય એવું બને. મતલબ કે અમુક ઇલેક્ટ્રોન જે છે એની 2 અથડામણ વચ્ચેનો સમયગાળો ટાઉથી વધારે અને અમુક માટે ટાઉથી ઓછો હશે. તો ઈ જે સરેરાશ આવે એને આપણે ટાઉ કહી દીધું છે, એને રિલેક્સેશન સમય પણ કહેવાય છે. રિલેક્સેશન સમય શું છે, 2 અથડામણ વચ્ચે લાગતો સમય. રિઝલ્ટ આપણું આ થયું, માઈનસ હું કાઢી નાખું છું, અહીંયા મૂલ્ય લખું છું ખાલી સમજવા માટે. 2 અથડામણ વચ્ચે, 2 ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય એને આપણે રિલેક્સેશન સમય કીધો છે, જે સરેરાશ મૂલ્ય છે. એટલે એક્ઝેક્ટ તો નથી પણ અસંખ્ય એવા ઇલેક્ટ્રોનની અસંખ્ય એવી અસ્તવ્યસ્ત અથડામણમાં 2 ક્રમિક વચ્ચે લાગતો સમય છે. હવે આ જે રિઝલ્ટ છે એમાં આ સાઈડ આપણે નામ પાડેલું છે શું, vd, એને કહેવાય છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ નો મતલબ થાય છે ઢસડાવવું, એટલે ઇલેક્ટ્રોન જે બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ ઢસડાઈને આપણને જે રિઝલ્ટ આપે છે એને આપણે ડ્રિફ્ટ વેગ કીધું છે. સંબંધ આપણા માટે કામનો છે. એક સંબંધ પહેલેથી પડેલો છે, J is equal to sigma E. હવે થોડી લોજિકલ વાત કરી લઈ. માનો કે આપણી પાસે L જેટલી લંબાઈનો અને A આડછેદ ધરાવતો એક વાહકનો ટુકડો છે. આ વાહકમાં
વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા, વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા, એને હું સ્મોલ m કહી દઉં. સંખ્યા ઘનતા એટલે શું? એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, એને આપણે સંખ્યા ઘનતા કીધું છે. તો પછી વાહકની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? એકમ કદમાં સ્મોલ n જેટલા. તો આપણી પાસે આ વાહક જે દેખાય એનું કદ, એટલે કુલ ઇલેક્ટ્રોન n is equal to n a l થાય. એકમ કદ દીઠ વાહકની સંખ્યા એને ગુણ્યા કદ. લંબાઈ આ આપણું જે છે કદ એ કયું થાય? પાઈ આર સ્ક્વેર h. એમાં પાઈ આર સ્ક્વેર ને આપણે આડછેદ નામ પાડી દીધું છે અને h છે એ આપણા માટે l છે. ઓકે, હવે સંબંધ પકડજો કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઈ જેટલું આપણે ક્ષેત્ર આપેલું છે અને અત્યાર પૂરતું સમજવા ખાતર એવું માની લઈ ઇલેક્ટ્રોન આમ જશે આકૃતિ પ્રમાણે, પણ ધનભાર આ બાજુ ગતિ કરે છે આટલા ડ્રિફ્ટ વેગથી, એવું ધારી લઈ છી. માનો કે અહીંનો ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ દ્વારા ડેલ્ટા ટી સમયગાળામાં આડછેદ a માંથી પસાર થાય. વિધાન લોજિક છે એ ખાસ સમજો. પેલી બાજુના આડછેદમાં મતલબ કે વાહક શરૂ થાય છે અહીંયા એન્ટ્રી ઉપર જે ઇલેક્ટ્રોન છે એને બીજા છેડે પહોંચતા ડેલ્ટા ટી સમય થાય છે. તો એવું કહેવાય કે એટલા સમયગાળામાં વચ્ચેના જે બધા વાહક છે એ આડછેદમાંથી બહાર નીકળી ગયા હોય. આ કોના જેવું છે? ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થી બેઠા હોય, ડોર આ સાઈડ છે, તો પેલી બાજુ છેલ્લે જે વિદ્યાર્થી બેઠો હોય એ ડેલ્ટા ટી સમયમાં જો બહાર નીકળી જાય તો એવું લોજિક વિચારી શકાય કે વચ્ચેના બધા જ વિદ્યાર્થી બહાર નીકળી ગયા છે. તો પછી તો તમે એવું કહી શકો કે n જેટલા વાહક મતલબ ઇલેક્ટ્રોન એ માંથી નીકળી જાય. તો લોજિક પ્રમાણે હવે આપણે આમાં પ્રવાહની વ્યાખ્યા કરી. આપણી પ્રવાહની વ્યાખ્યા શું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. હવે એમાં q બરાબર શું થાય? તો કે આપણે જે સમયગાળો લીધો એમાં કેટલા બહાર નીકળી ગયા છે વિદ્યુત ભાર, એટલે કે ઇલેક્ટ્રોન n. તો એની જગ્યાએ હું n ગુણ્યા e લખી શકું. આ જગ્યાએ મૂકી દઈએ આપણે ડેલ્ટા t. એમાં n કોણ છે? દેખાય છે n ગુણ્યા a ગુણ્યા l. n ગુણ્યા a ગુણ્યા l. n ગુણ્યા n કેપિટલ n ની જગ્યાએ આપણે મૂકેલું છે e as it is ભાગ્યા ડેલ્ટા t. અને હવે આ જે i આપણી પાસે આવેલું છે એમાં અહીંથી હું a આ સાઈડ લઈ જાઉં તો i by a is equal to n l e ડેલ્ટા t. આને શું કહેવાય? હમણાં જ આપણે વ્યાખ્યા કરેલી છે. i by a એટલે શું થાય? આપણી પ્રવાહ ઘનતા એટલે કે j is equal to, હવે આ કોણ છે? એકમ સમયમાં આપણા વાહકે કાપેલ અંતર, કારણ કે પહેલો જે વાહક છે એ l જેટલું અંતર કાપે છે, તો આને વેગ કહી શકાય. અને ઈ વેગ એટલે કોણ? દરેક ઇલેક્ટ્રોન માટે આપણે કાઢેલો સરેરાશ વેગ. એટલે અહીંયા હું લખી શકું n પછી e અને પેલાની જગ્યાએ l by delta t ની જગ્યાએ vd. આ સંબંધ છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. J is equal to NEVD. ટેક્સ્ટ બુક કરતા થોડુંક જુદી રીતે આપણે તારવેલું છે, લોજિકલી મગજમાં બેસે એટલે. એટલે અહીંયા એમણે માની લો કે આ L છે એ ડાયરેક્ટ VD ડેલ્ટા T જેટલું લીધું છે. બહુ સીધી વસ્તુ છે.
એ જ વસ્તુ આપણે કરેલી છે પણ છેલ્લે. ઓકે, હવે હું એક કામ કરું, મારી જે VD ની વ્યાખ્યા છે એને હું આમાં મૂકી દઉં, એટલે J will be equal to NE, પછી VD ની જગ્યાએ EE by M એને ગુણ્યા ટાઉ. એટલે હવે આ જે મળશે એ મને શું મળશે? NE સ્ક્વેર E by M ટાઉ J. હવે આપણો આ સંબંધ છે એને કમ્પેર કરો તો હું J NE સ્ક્વેર ટાઉ બાય M અલગ કાઢી લઉં તો કમ્પેરિઝન કરી આપણે ઓહમના નિયમનું જે સ્વરૂપ આપણે બનાવ્યું હતું એની સાથે, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE સ્ક્વેર ટાઉ બાય M વાહકતા માટે આ સંબંધ મળે, અથવા અવરોધકતા માટે રો ઇઝ ઇક્વલ ટુ M ના છેદમાં NE સ્ક્વેર ટાઉ આવો સંબંધ લખી શકાય. ઓકે, આ આખું સેશન જે છે એ ટોટલી ડેરિવેશન ઉપર છે, એટલે વિડીયો ફરીથી શાંતિથી જોવો પડશે. આપણે સાથે સાથે ટેક્સ્ટ બુક જે છે એના વર્ડિંગ્સ પણ વાંચવા જોઈશે, તો આખો કન્સેપ્ટ જે છે એ મગજમાં આવી જાય. અવરોધકતાથી શરૂ કરી, ઓહમના નિયમથી શરૂ કરી અને આપણે એક બે રાશિ વ્યાખ્યા કરેલી છે, ડ્રિફ્ટ વેગ છે, પ્રવાહ ઘનતા છે, અને એમાંથી આપણે એમની વચ્ચેના સંબંધો બનાવ્યા. અહીંયા થોડુંક આપણે અલ્પવિરામ કરીએ, ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે આગળ વધશું. રજા લો અત્યારે, વિડીયો જોતા રહેજો અને વાંચતા રહેજો. થેન્ક યુ.